Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે આજે નવું એક ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ અને પહેલો લેક્ચર. ત્રિકોણથી તમે બધા પરિચિત જ હશો. આગલા ધોરણમાં પણ તમે લોકો ત્રિકોણ ચેપ્ટરને ભણીને જ આવ્યા છો, બરાબર. તો આ ત્રિકોણનું વેઇટેજ બોર્ડની એક્ઝામમાં આ ત્રિકોણમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો. તો હવે આપણે જોઈએ પહેલાં તો કે સમરૂપ આકૃતિઓ એટલે શું છે બેઝિક આપણો કોન્સેપ્ટ. તો કે સમરૂપ આકૃતિઓ, સમરૂપ આકૃતિઓ, ઓકે. સમ અને રૂપ, બરોબર. તો જેના બે આકૃતિઓ કે જેના રૂપ સરખા હોય, આકાર સરખો હોય, એના માપ એને કંઈ લેવા દેવા નથી. દાખલા તરીકે આ ભાઈને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ, એક આ અને એક આ, કારણ કે બેનો આકાર સરખો છે, બે વર્તુળો છે, તો આને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. આને પણ આપણે સમરૂપ આકૃતિ કહી શકીએ છીએ મિત્રો, કારણ કે આ બંને ચોરસ છે, આ બંને કેવી છે, ચોરસ છે. આને પણ સમરૂપ આકૃતિ કહેવાય. એની સાઇઝ ભલે નાના મોટી હોય પણ એનો આકાર તો સરખો છે ને, તો એને આપણે સમ એટલે સરખું, રૂપ એક સરખું રૂપ હોવું જોઈએ, તો એને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. રેડી? આ વસ્તુ સમજવાની આવશે તમારા ચેપ્ટરમાંથી. અને આ ચેપ્ટરનું વેઇટેજ 6 માર્ક્સનું છે. એમાંથી એક પ્રમેય તમારે 4 માર્ક્સમાં પૂછાવાનો છે. પ્રમેય અથવા રાઇડર એટલે કે રાઇડર એટલે સાબિતીઓના દાખલા, સાબિતીના દાખલા. એટલે અહીંયા આપણે જોઈએ કે સમરૂપ આકૃતિઓ. આપણે બીજો પ્રકાર લઈએ, એકરૂપ આકૃતિઓ. શું લેશું બીજું? એકરૂપ આકૃતિ. ચલો આપણે બીજો પ્રકાર જોઈએ મિત્રો. તો એકરૂપ આકૃતિઓ. ચલો આ એકરૂપ આકૃતિમાં શું આવશે મિત્રો? તો કે એકરૂપ આકૃતિમાં તો કે આકાર તો સરખો હોવો જ જોઈએ, પણ એના માપ પણ સરખા હોવા જોઈએ, એના માપ પણ સરખા હોવા જોઈએ. તો અહીંયા આપણે એક લંબચોરસ દોરીએ છીએ, બીજો લંબચોરસ એ સાઇઝનો હોવો જોઈએ. સમજે છે? એકરૂપ આકૃતિઓમાં કે બેની સાઇઝ પણ સરખી હોવી જોઈએ. આકાર તો ઓટોમેટિક સરખો થઈ જાય. જો દાખલા તરીકે આ બાજુનું માપ છે 3 સેન્ટીમીટર, આ 2 હોય, આ 3 હોય, આ 2 હોય, તો પેલી આકૃતિમાં પણ એ જ માપ હોવા જોઈએ અને આકાર પણ સરખો હોવો જોઈએ. તો એ વસ્તુ આવશે એકરૂપ આકૃતિમાં. એક અહીંયા વર્તુળ દોરું છું, જો એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો બીજા વર્તુળની ત્રિજ્યા પણ 3 સેન્ટીમીટર જ હોવી જોઈએ, બરોબર. તો આને આપણે એકરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. જો આ વસ્તુ સમરૂપમાં ન આવે, આ એક ત્રિકોણ છે અને આ એક કાટકોણ ત્રિકોણ છે, આ એક કોઈમાં ન આવે, સમરૂપમાં ન આવે, એકરૂપમાં ન આવે, કારણ કે અહીંયા રૂપ સરખું નથી. બેનું નામ ત્રિકોણ આપણે કહીએ, બરોબર, પણ આ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ જેવો લાગે છે, ત્રણેય બાજુના માપ સરખા છે. અને આ ત્રિકોણ છે મિત્રો આપણને કાટકોણ ત્રિકોણ લાગે છે, એટલે આ કોઈમાં આવશે નહીં, બરોબર. એટલે આપણે આ સમરૂપ આકૃતિઓ આ બે થશે. આ બંને માપે સરખા હોય, આકારે સરખો હોય, એ આપણે એને એકરૂપ આકૃતિઓ કહીશું, બરોબર. તો સમરૂપની વ્યાખ્યા જોઈએ. જે બે આકૃતિઓના આકાર સમાન હોય, બરોબર, કદ સરખા હોય તે જરૂરી નથી, તો તેને આપણે સમરૂપ આકૃતિઓ કહીએ છીએ, બરોબર. અને એકરૂપ આકૃતિઓ તો કે જે બે આકૃતિઓના આકાર અને માપ બે વસ્તુ સમાન હોય તેને આપણે એકરૂપ આકૃતિઓ કહેવાય છે. મિત્રો એકરૂપ આકૃતિઓ છે, એકરૂપ આકૃતિઓ એને આપણે સમરૂપ આકૃતિ કહી શકીએ. એકરૂપ આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ, પણ હજી સમરૂપ આકૃતિઓ છે એને આપણે એકરૂપ આકૃતિઓ કહી શકતા નથી. શું કામે? તો કે સમરૂપમાં ખાલી આકાર જ સરખા હોય કે માપ સરખા હોય નહીં, પણ એકરૂપમાં આકારે સરખા હોય, માપે સરખા હોય, એટલે એકરૂપને આપણે સમરૂપ કહી શકીએ છીએ, પણ સમરૂપને આપણે એકરૂપ કહી શકતા નથી.
ચલો મિત્રો, આ વસ્તુ બંને ક્લિયર થઈ ગઈ, સમરૂપ આકૃતિઓ અને એકરૂપ આકૃતિઓ. તો આપણે સ્વાધ્યાય 6.1 છે આપણું, એમાં આપણે એના જ આન્સર આપવાના છે. બરોબર, કે પેલી ખાલી જગ્યાઓ છે. હવે જોઈએ મિત્રો શું કે છે, તો કે પેલી ખાલી જગ્યા છે સ્વાધ્યાય 6.1ની, બધા જ વર્તુળો છે એ ખાયવા હોય. બધા જ વર્તુળો છે મિત્રો એ સમરૂપ હોય. જો તમને એમ જ કીધી હોય કે એક જ સરખી ત્રિજ્યાવાળા બધા વર્તુળો કેવા હોય, તો એ એકરૂપમાં હોય. પણ અહીંયા આપણને ત્રિજ્યાની કંઈ ચોખવાટ કરી નથી, ખાલી વર્તુળો કીધા છે. એટલે એ બધા વર્તુળોનો આકાર સરખો હોય, પણ એ માપનું આપણને કંઈ કીધું નથી. એટલા માટે આપણે બધા જ વર્તુળો છે એને આપણે સમરૂપ કહેશું. ઓકે, ચલો મિત્રો, બીજો ક્વેશ્ચન છે, બધા જ ચોરસ કેવા હોય? સેમ વસ્તુ છે, માપની કંઈ ચોખવાટ કરી નથી, તો બધા જ ચોરસો છે એ સમરૂપ હોય. ચોરસ એટલે ચારે બાજુ સરખી હોય છે, અને આકાર તો ગમે એવડો ચોરસ દોરો, આકાર તો એનો સરખો જ થવાનો છે. ઓકે, ચલો મિત્રો, નેક્સ્ટ ત્રીજું, બધા જ ત્રિકોણો કેવા હોય? તો તમને ત્રિકોણોની તો ખબર જ છે મિત્રો. તો મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન છે કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. બધા જ ખાલી જગ્યા આપી છે, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. બરોબર, ઓપ્શનમાં આપણે ખાલી જગ્યામાં પૂછે સમદ્રી બાજુ ને સમબાજુ. હવે તો સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો એનો આપણે સમરૂપ ન કહી શકીએ. શું કામ? હું તમને એ કહું છું કે જો આ એક સમદ્રી બાજુ ત્રિકોણ દોરું છું, આ બે બાજુ સમાન છે, આ બે બાજુનામાં બે બે છે ને આ 3 છે. હવે બીજો સમદ્રી બાજુ આવો પણ દોરી શકું ને મિત્રો. આ બે સરખી હોય બાજુ, અને આ એક અલગ અલગ હોય, આને પણ સમદ્રી બાજુ કહેવાય. તો બે સમદ્રી બાજુ છે એને આપણે સમરૂપ કહી શકીએ નહીં. પણ બે સમરૂપ ત્રિકોણો હોય, બે સમબાજુ ત્રિકોણો હોય, એને આપણે સમરૂપ કહી શકીએ. સમબાજુ એટલે કે આ એક ત્રિકોણની બધી બાજુના માપ 3 3 3 છે, આ એક ત્રિકોણ જેની બધી બાજુના માપ 2 2 2 છે, આનો આકાર સરખો છે, માપ ભલે નાના મોટા છે. તો આ બે સમબાજુ ત્રિકોણો હોય તો એને આપણે સમરૂપ કહી શકીએ, પણ સમદ્રી બાજુ હોય તો એને આપણે સમરૂપ ન કહી શકીએ. ઓકે મિત્રો, ચોથો પ્રશ્ન છે, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ. બીજો પ્રશ્ન છે એમાં ને એમાં તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાના બાજુના બે બહુકોણો સમાન હોય. બરોબર, તો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ છે ને, બહુકોણ એક કરતાં વધારે ખૂણાઓ, તો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને એની બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. બરોબર, તો એ વસ્તુ શક્ય છે. બરોબર, આપણે આગળ હમણાં પ્રમેય એક શીખવાનો જ છે, એમાંનો ઉપયોગ કરવાના જ છીએ. બરોબર, સમપ્રમાણ એટલે એનો ગુણોત્તર સરખો હોય, એનો ગુણોત્તર સરખો હોય. દાખલા તરીકે આ બાજુનું માપ હું 4 કહી દઉં છું, આ 4 આ 2, તો 3ના અડધા દોઢ થવા જોઈએ, અને અહીંયા છે ને મિત્રો 6 લઈ તો આના અડધા 3 થવા જોઈએ. આ સમપ્રમાણ છે કે એક બાજુનું માપ બીજી કરતાં ડબલ છે, 2ના ડબલ 4 છે, તો 1.5ના ડબલ 3 થવું જોઈએ, અને 3ના ડબલ 6 થવું જોઈએ. આનો તમે રેશિયો લ્યો, આનો ગુણોત્તર લ્યો, તો ગુણોત્તર જો સરખો આવશે. હાલને તમે 4/2 કહેશો, આને તમે 3/1.5 કહેશો, આને તમે 6/3 કરશો, તો 2 2 4, 1.5ના ડબલ 3 અને 3 2 6. આ બધી વસ્તુ છે એ સમપ્રમાણમાં થઈ. ને ખૂણાઓ સમાન હોવા જોઈએ, બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ. આ વસ્તુ સમપ્રમાણ છે. અનુરૂપ ખૂણા એટલે નામ આપી દઉં છું મિત્રો. અહીંયા આ ત્રિકોણ ABC છે,
આ ત્રિકોણ છે PQR. તો આ ખૂણાનું માપ દાખલા તરીકે 40 હોય તો 40 જ થવું જોઈએ. જો આ ખૂણો 60 હોય આ ખૂણો 60 થવું જોઈએ અને આ ખૂણો 80 હોય આ ખૂણો 80 થવું જોઈએ. એટલે અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણમાં હોવા જોઈએ ચોથી પ્રશ્નમાં. બરોબર ને મિત્રો? આ વસ્તુ નોટ કરી લેજો. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. આપણે બે એક્ઝામ્પલ આપવાના છે. સમરૂપ આકૃતિઓ હોય એવું અને સમરૂપ આકૃતિઓ ન હોય એવું. તો આને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકશું. આ જે બે છે આકૃતિઓ એ છે આપણી સમરૂપ આકૃતિઓ થશે. બરોબર? અને આ બે છે એ સમરૂપ આકૃતિઓ નહીં થાય. કે સાદું ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે. એટલે આ પહેલાનો જવાબ છે ને મિત્રો આ આવશે. બીજાનો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે અને બીજાનો જવાબ આવશે કે આ બંને સમરૂપ આકૃતિઓ નથી. ઓકે, ચલો મિત્રો. પછી તમને બે ચતુષ્કોણો આપ્યા છે. એક ચતુષ્કોણ છે PQRS, એમાં બધાના માપ 1.5 સેન્ટીમીટર છે. બરોબર મિત્રો? તો આપણો મેન ત્રીજો દાખલો. ચલો તો આપણો મેન ત્રીજો દાખલો, દાખલા નંબર 3. બરોબર? તો ત્રીજો દાખલો શું છે? એક આકૃતિ PQRS ચતુષ્કોણ છે. PQRS આ બધાના માપ 1.5 છે ને? ઓકે, આવી આકૃતિ છે. રેડી? અને એક ચોરસ છે ABCD, એમાં બધાના માપ 3 છે. ચોરસ છે ABCD. ઓકે, તમને એમ થાય કે સાહેબ ખબર કેમ પડી ચોરસ છે? તો કે ભાઈ ચારે ખૂણા કાટખૂણા છે અને બધી જ બાજુના માપ સરખા છે. 3 3 3 બધી જ બાજુના માપ સરખા છે. તો એ તમને એવું કીધું છે કે આ સમરૂપ છે કે નહીં? આ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ ચોરસ છે. તો તમને આનું રૂપ ક્યાં તમને સરખું કયું એંગલથી, એક પણ જાતના એંગલથી આનું રૂપ ક્યાં તમને સરખું લાગે છે? રૂપ સરખું લાગે છે? નહીં, નથી લાગતું. બરોબર ને? તો આ બે વસ્તુ છે એ સમરૂપ નથી. ઓકે મિત્રો? તો અહીં આપણી સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. હવે આપણે બહુ જ અગત્યનો એક પ્રમેય છે જે ઘણી વખત 4 માર્ક્સમાં પૂછાણો છે, 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો એ પ્રમેય ભણવાનો છે. હવે મિત્રો પ્રમેયના પહેલાં તો અંગો કેટલા એની વાત કરીએ. તો પ્રમેયના મુખ્ય 5 અંગ છે. પ્રમેય છે એના મુખ્ય 5 અંગ છે. બરોબર? તો પેલું આવશે પ્રતિજ્ઞા. પેલો અંશમાં આવશે પ્રતિજ્ઞા, એટલે જે પ્રમેયની રકમ છે એ. પછી એના ઉપરથી તમારે પક્ષ, સાધ્ય અને એની પહેલાં તો પ્રતિજ્ઞા પછી આકૃતિ દોરી લેવાય એટલે તમને પક્ષ સાધ્ય લખવું સહેલું પડે. એટલે પ્રતિજ્ઞા પછી આકૃતિ, બીજો અંગ એનો, પછી પક્ષ, સાધ્ય અને મેન 5મું અંગ છે સાબિતી. આ બધું ભેગું થઈને તમને 4 માર્ક્સમાં પ્રમેય પૂછાઈ શકે છે. તો પ્રમેયના મુખ્ય કેટલા અંગો મિત્રો? 4. તો કે 5 અંગ. પ્રતિજ્ઞા તો કે રકમમાં આપ્યું હોય ખરી, ન પણ આપ્યું હોય. બરોબર? અને આ પક્ષ, સાધ્ય અને સાબિતી. બરોબર? આપણો આ પ્રમેય નંબર એનું 6.1 નામ આપેલું છે અને બહુ જ અગત્યનો છે. આ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રમેય છે. બરોબર? તો આ પ્રમેયની પ્રતિજ્ઞા આપે પણ ખરી, ન પણ આપે. એટલે કે આ પ્રમેયનું નામ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, અથવા આને બીજું કહેવાય છે થેલ્સનો પ્રમેય. બરોબર? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અથવા એને બીજું નામ શું કહેવાય છે? થેલ્સનો પ્રમેય. ચલો મિત્રો, તો આપણે જોઈએ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, આનું બીજું નામ કહેવાય છે
થેલ્સનો પ્રમેય. બીજું કયા નામે ઓળખાય છે? થેલ્સનો પ્રમેય. તો આપણે પ્રતીકના રકમમાં આપી હોય, ન પણ આપી હોય, આનો પ્રમેય નંબર 6.1 છે. તો પ્રતીકના આપણે પહેલાં જોઈએ. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય. ચલો મિત્રો આપણે પહેલાં પ્રતિજ્ઞા લખીએ. શું કહે છે પ્રતિજ્ઞા? કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, અને બાકીની ત્રિકોણમાં ટોટલ 3 બાજુ હોય, એમાંથી એક બાજુને સમાંતર હોય તો બાકી કેટલી બાજુ હોય? 2. બાકીની 2 બાજુને 2 ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આપણને આવું કીધું છે પ્રમેયમાં. આ એની આપણી પ્રતિજ્ઞા. બરાબર મિત્રો, યાદ રાખવાની છે. એમ પણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો આ પ્રતિજ્ઞા આપણી લખવાની છે કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની 2 બાજુને 2 ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. ઓકે, શબ્દો આડાવરા થાય તો ચાલે, પણ એનો મતલબ જ નીકળવો જોઈએ. બરોબર, આપણે બુકમાં કઈ રીતની પ્રતિજ્ઞા છે? તો આ જ છે કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની 2 બાજુને 2 ભિન્ન બિંદુમાં છેદતી હોય તો રેખા વડે તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. ઓકે મિત્રો, તો પ્રતિજ્ઞા લખ્યા પછી પહેલું કામ એ કરવાનું, તમારે આકૃતિ દોરી નાખવાની. શું દોરી નાખવાની? આકૃતિ. ચલો મિત્રો, આપણે આકૃતિ દોરીએ. આપણે બુકમાં જે નામ છે એ પ્રમાણે જ નામ આપશું, એટલે તમને બુકમાંથી જોવો તો એ તમને ઇઝી પડે. જો કે આપણે ત્રિકોણ ABC લઈ લઈએ. ત્રિકોણ લઈએ ABC. હવે જોતા જાય પ્રતિજ્ઞાની આકૃતિ દોરીએ કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. માની લો કે ત્રિકોણની એક બાજુ છે BC, એને કોઈ એક રેખા સમાંતર રેખા આપણે L લઈએ. કઈ રેખા લઈએ? તો કે કોઈ રેખા L લઈએ કે જે આપણે BC ને કેવી હોય? સમાંતર. BC ને સમાંતર રેખા L થઈ ગઈ. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, આકૃતિ થોડીક હજી મોટી દોરી નાખીએ એટલે તમને વધારે સમજવામાં વધારે ક્લિયર થાય. ત્રિકોણ ABC છે. BC ને સમાંતર હોય એવી કોઈ રેખા હું L લઉં. રેખા L છે, L એ BC ને સમાંતર છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, ત્રિકોણની એક બાજુ BC અને સમાંતર રેખા કઈ લીધી? L, અને બાકીની 2 બાજુ એટલે કઈ L રેખા કોને સમાંતર હતી? BC ને. તો BC સિવાયની બાકી 2 બાજુ કઈ વધી? તો કે એક AB છે અને એક AC છે. આ 2 બાજુ વધી છે. ઓકે, 2 બાજુઓને 2 ભિન્ન બિંદુમાં છેદે. અહીંયા જે 2 બિંદુ છેદે છે એને આપણે ભિન્ન બિંદુઓ D અને E નામ આપી દઈએ. શું નામ આપી દઈએ મિત્રો? આ બિંદુ D, આ બિંદુ E. 2 ભિન્ન બિંદુઓ D અને E માં છેદે તો તે રેખા વડે આ 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. માની લો કે આ રેખા નહોતી ત્યારે 2 બાજુ AB અને AC આખી હતી. હવે તો કે 2 રેખા એક પસાર થઈ છે એટલે એ 2 ભાગ પડી ગયા. આ રેખાનો એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ, એટલે આ ગુણોત્તર 2 સમાન હોય ને એવું આપણે સાબિત કરવાનું છે. ચલો મિત્રો, તો હવે આપણે આના ઉપરથી પક્ષ અને સાધ્ય લખી શકીએ. આપણને ખબર છે કે અહીં જ્યાં તો શબ્દ આવે ને, તો શબ્દ
એની પહેલાંનું હોય ને તો પહેલાંનું એ બધું પક્ષમાં આવે. જે તમારે સાબિત કરવાનું છે ને એ બધું સાધ્યમાં આવે. ટૂંકમાં તમને જે કન્ડિશનો આપેલી હોય ને એ બધી પક્ષમાં આવે. આવી કન્ડિશન આપી છે કે એક બાજુને સમાંતર હોય ને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એ કન્ડિશન તમને આપેલી છે એટલે એ વસ્તુ તો પહેલાંની વસ્તુ છે એ બધી પક્ષમાં આવશે. અને જે તમારે સાબિત કરવાનું છે એ તમારું સાધ્ય થશે. ચલો મિત્રો, તો આપણે પેલા પક્ષ જોઈએ. પક્ષ ઓકે. જો કોઈ રેખા, એટલે આપણે કઈ રેખા લીધી? એલ. આપણે લખશું કે રેખા એલ એ ત્રિકોણ ABC ની કોઈ એક બાજુને સમાંતર હોય. ABC ની બાજુ BC ને સમાંતર છે અને બાકીની બે બાજુઓ, બાકી કઈ બે બાજુ હોય હતી? AB અને AC. અને AB અને AC ને અનુક્રમે શબ્દ વપરાય. શું કામ? તો કે પહેલા AB લખ્યું તો AB ને ક્યાં છેદે છે? D માં. અને AC ને ક્યાં છેદે છે? F માં. તો AB અને AC ને અનુક્રમે D અને E નામ આપી દે મિત્રો. D અને E એટલે લાઈનમાં રહી. D અને E બિંદુમાં છેદે છે. ચલો મિત્રો, એટલું ક્લિયર થઈ ગયું. હવે શું આવશે પક્ષ પછી? તો કે સાધ્ય. સાધ્યમાં શું લખવાનું છે તમારે? તો કે તમારે જે વસ્તુ સાબિત કરવાની છે એ વસ્તુ સાધ્યમાં આવશે. તો તમારે સાબિત શું કરવાનું છે? તો કે આ રેખા વડે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. આ બે બાજુ હતી AB અને AC, એનું આ જે ગુણોત્તર છે એ સમાન આવે. એટલે શું થાય? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આપણે સાધ્ય લખશું મિત્રો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ઓકે. ચલો મિત્રો, હવે શું આવશે? તો કે સાબિતી. હવે શું આવશે? તો કે સાબિતી. હવે મિત્રો, આપણે AB બાજુને ઉપર કોઈ એક બિંદુ એવું લઈએ કે જે લંબ હોય. લંબ હોય એટલે 90 અંશનો ખૂણો બનાવે. બરોબર. તો આપણે બુકમાં N અને M નામ આપેલા છે. શું નામ આપ્યા છે? N અને M. એટલે કે અહીંયાથી એક બિંદુ લંબ એટલે 90 નો ખૂણો બનાવે ને અહીંથી અહીંયા 90 નો ખૂણો બનાવે છે. ઓકે. એટલે આ બાજુ N છે, આઈ થિંક ઓલી બાજુ M છે, અને અહીંયા છે N છે અને અહીંયા છે M છે. ઓકે. તો આપણે આ બિંદુ ઘરના લીધા છે એટલે આપણે શબ્દ વાપરવો પડશે ધારો કે. ઓકે. ચલો આપણે લખશું ધારો કે કોઈ બિંદુ N કોના ઉપર છે? તો કે તમે AD લખી શકો અને AB પણ લખી શકો. ધારો કે કોઈ બિંદુ N બિલોંગ્સ ટુ એટલે કે એનો સભ્ય છે કોના ઉપર? તો કે AB. અને NE લંબ AB. અને એની છે એ AB ને કેવું છે? લંબ છે. એ જ રીતે અને બીજું કોઈ બિંદુ લીધું હતું કે M, અને બિંદુ કયું લીધું? M. આ M બિંદુ છે કોના ઉપર લીધું? તો કે AC ઉપર. આ કોના ઉપર લીધું? તો કે AC ઉપર. તો કે M બિલોંગ્સ ટુ AC. અને શું થશે? તો કે DM લંબ AC. DM લંબ AC. ઓકે. ચલો મિત્રો, હવે આપણે આ બે બાજુને જોડી દઈએ. કોને? તો કે DC ને અને BE ને. ચલો મિત્રો, આપણે આ બે બાજુ જોડી દઈએ. કઈ કઈ? તો કે DC અને એક BE. ઓકે. તો લખશું આપણે સાબિતીમાં કે DC અને BE ને જોડો. DC અને BE ને જોડો. હવે મિત્રો ખાસ જોજો, હવે એક આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ ABE. કયો ત્રિકોણ? આ ABE.
તો આ એનો AB પાયો લ્યો તો AB પાયા ઉપર વેધ સોરી આ AD પાયો લ્યો AD તો AD પાયા ઉપર વેધ કયો છે તો કે EN આ NE લખશું આપણે તો કે ત્રિકોણ ADE માં NE લંબ AD એની લંબ AD જો મિત્રો NE છે એની AB ને લંબ હોય તો AD ને લંબ જ હોય ને એટલે આપણે આટલો ભાગ ઉપરનો ત્રિકોણ આટલો જોઈએ છે બરોબર કયો ADE તો એમાં શું થયું મિત્રો આ EN કોને લંબ છે તો કે AD ને હવે ત્રિકોણના ક્ષેત્રફળનું એકવાર પહેલી વારનું સૂત્ર લખી નાખું છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ હા મિત્રો ખાલી હું AD લખું ને ખાલી AD ત્રિકોણ અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું પડે નહીંતર ખાલી AD લખું એટલે એના ક્ષેત્રફળની જ વાત થાય છે એટલે 1/3 ગુણ્યા આનો પાયો શું હતો મિત્રો AD આનો પાયો શું હતો તો કે AD અને AD પાયો છે આ AD પાયો એ પાયા પરનો વેધ તો કે પાયા પરનો વેધ ભાઈ એની છે કયો છે NE આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 ઓકે ચલો હવે આપણે નીચેનો ત્રિકોણ લેશું DCE કયો ત્રિકોણ લેશો મિત્રો DCE અરે સોરી DBC તો કે ત્રિકોણ DBC માં ખાસ જોજો મિત્રો આ જે ત્રિકોણ છે ને DBC ગુરુકોણ ત્રિકોણ છે જો આ લઘુકોણ ત્રિકોણ હોય લઘુકોણ ત્રિકોણ તો આ પાયા ઉપર તમને વેધ મળી જ જાય બરોબર ને પાયા ઉપર વેધ મળી જાય ચલો હું ગુરુકોણ ત્રિકોણ લઉં છું બરોબર ને આ ગુરુકોણ ત્રિકોણ માની લ્યો કે ABC છે BC પાયા ઉપર તમારે A માંથી વેધ જોતો હોય તો આ વેધ તો કેમ ત્રાહું ન જાય વેધ તો હંમેશા 90 અંશના ખૂણે હોય વેધ તો ત્રાસો જાય નહીં એટલે આ માની લ્યો કે 90 અંશનો ખૂણો લીધો આપણે આ 90 અંશનો A માંથી 90 અંશનો ખૂણો લીધો તો અહીંયા વેધ મળે ને તો હવે વેધ જોતો હોય ગુરુકોણ ત્રિકોણના પાયા ઉપર વેધ જોતો હોય તો આ પાયાને છે ને મિત્રો લંબાવવો પડે પાયાને શું કરવું પડે લંબાવવું પડે તો ત્યાં વેધ તમને એ મળે પણ લઘુકોણ ત્રિકોણમાં એવું કંઈ પ્રશ્ન થતો નથી પણ જ્યાં ગુરુકોણ ત્રિકોણ છે મિત્રો બરોબર તો એમાં પ્રશ્ન થશે એટલે આપણે શું વાત હતી તો કે ગુરુકોણ ત્રિકોણમાં પાયાને લંબાવવો પડે તો આપણે જે ત્રિકોણ લીધો હતો DBE તો ત્રિકોણ લીધો તો DBE જે આ ગુરુકોણ ત્રિકોણ છે તો અહીંયા BD પાયા ઉપર વેધ ન મળેલા પાયાને લંબાવો તો વેધ કોણ મળે તો કે NE તો આપણે લખશું ત્રિકોણ DBE માં NE લંબ NE આ NE કોને લંબ છે તો કે BD ને એની લંબ BD જો આ જ વસ્તુ થઈ તો આપણે પાયાને B થી આ બાજુ લંબાવ્યો તો વેધ મળ્યો તો અહીંયા આપણે પાયાને D માં થોડોક આગળ આમ લંબાવ્યો તો આપણે અહીંયા વેધ મળે છે તો એટલું ક્લિયર થઈ ગયું તો હવે આપણે લખશું કે ત્રિકોણ DBE બરાબર એટલે કે ખાલી DBE એટલે એનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા એનો પાયો શું છે મિત્રો તો કે આનો પાયો શું છે તો કે DB શું છે પાયો DB અને DB પર વેધ કયો છે તો કે NE તો કે DB ગુણ્યા NE આને કહી દો સમીકરણ નંબર 2 હવે આ બેનો ગુણોત્તર લઈ લેવાનો છે એટલે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો એટલે અહીંયા શું આવશે તો કે ADE અને છેદમાં શું આવશે તો કે DBE બરાબર 1/3 AD ગુણ્યા NE છેદમાં 1/3 DB ગુણ્યા NE તો ચલો મિત્રો આપણે જોઈ શકીએ છીએ 1/3 કેન્સલ થાય NE કેન્સલ થાય એટલે આપણે શું લખી શકીએ તો કે સાઈડમાં લખું છું ADE ના છેદમાં
DBE બરાબર શું વધ્યું? AD ના છેદમાં DB. AD ના છેદમાં DB. આને કહી દે સમીકરણ નંબર 3. જો મિત્રો થોડુંક જુઓ, AD ના છેદમાં DB એટલે તમારે જે સાબિત કરવાનું છે ને ડાબી બાજુ આવી ગઈ. આપણે જો આ બાજુનો પટ્ટો લીધો એટલે આપણે ડાબી બાજુ આવી ગઈ. હવે અહીંયા શું જોઈએ? AE ના છેદમાં EC. AE ના છેદમાં EC. તો આ બાજુનો પટ્ટો લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ? બરોબર ને? ચલો મિત્રો, તો આપણે એ સાઈડનો પટ્ટો લઈએ. આટલું જવા દઉં છું. હવે મિત્રો જો આપણું ઓલી આ બાજુનો ત્રિકોણ ADE જ લેશું, પણ હવે આ વખતે પાયો આ વખતે પેલી વખત પાયો જે આપણે AD લીધો તો AD, અહીંયા પાયો જો લીધો તો AD. હવે આ વખતે પાયો કયો લેશું? AE. કયો પાયો લેશું? AE. એટલે આપણે લખશું કે ત્રિકોણ ADE માં આ ત્રિકોણ જે આપણું ADE છે એમાં શું થશે મિત્રો? પાયો કયો છે? AE લંબ DM. એ લંબ શું છે મિત્રો? DM. આ AE લંબ શું છે? DM. તો હવે ADE નું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખેલું જ છે, 1/3 ગુણ્યા પાયો. આનો પાયો કયો છે મિત્રો? AE. એ પાયા ઉપર વેધ કયો છે? તો કે DM. અને કહી દો સમીકરણ નંબર 4. ઓકે, ચલો હવે આ બીજો આપણો ગુરુકોણ ત્રિકોણ લેશું, DEC. કયો લેશું મિત્રો? DEC. તો લખશું ત્રિકોણ DEC માં. હવે મિત્રો EC પાયો છે, EC પાયા પર વેધ કયો છે? તો કે EC પાયો છે. ગુરુકોણ ત્રિકોણમાં પાયાને લંબાવવો પડે તો વેધ કયો મળશે? તો કે DM. ઓકે, તો હવે આપણે ખાલી DEC લખીએ તો કે 1/3 ગુણ્યા પાયો. તો કે આનો પાયો કયો તો મિત્રો? EC. EC પાયા ઉપર વેધ કયો છે? તો કે DM. આને કહી દો સમીકરણ નંબર 5. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 5. હવે તો કે 4 અને 5 નો ગુણોત્તર લેતા એટલે આપણે લખશું મિત્રો સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લેતા. ચલો આની ડાબી બાજુ શું છે? ADE. આની ડાબી બાજુ શું છે મિત્રો? DEC. ચલો અહીંયા શું હતું? 1/3 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. ચલો મિત્રો 1/3 બે કેન્સલ થશે, DM કેન્સલ થશે. તો અહીંયા શું વધ્યું? ADE છેદમાં DEC એટલે શું આવશે? તો કે AE ના છેદમાં EC. અને કહી દે સમીકરણ નંબર 6. હવે જોજો મિત્રો ખાસ, સમીકરણ 3 અને 6 માં ઉપર હરખું જ છે ADE ને ADE, પણ નીચે જો ત્રિકોણ કયો છે? અહીંયા જોજો DBE. કયો ત્રિકોણ છે? આ ત્રિકોણ છે DBE. રેડી? અહીંયા છેદમાં કયો ત્રિકોણ છે? DEC. કયો ત્રિકોણ છે મિત્રો? તો કે આ DEC. એકમાં છેદમાં આ છે, એકમાં છેદમાં આ છે. પણ તમે આ બે ત્રિકોણો જુઓ, બે ત્રિકોણો તો કે એ બે એને સમાંતર પાયો છે BC, એની વચ્ચે જ છે. અને બે DE અને BC કેવું છે? સમાંતર. એટલે આપણે એક લાઈન લખવાની છે કે આ બે જે ત્રિકોણો છે BDE અને DEC એ સમાન પાયા D પર આવેલો છે. બેનો પાયો કયો છે? સમાન. એટલે આપણે લખશું અહીંયા તો કે ત્રિકોણ કયો તો આવડો DBE, ત્રિકોણ DBE અને બીજો ત્રિકોણ કયો છે? DEC. ઓકે, એનો સમાન પાયા DE પર, તેમજ તેને સમાંતર રેખા કઈ છે? BC. તેમજ તેને સમાંતર રેખા BC ની
વચ્ચે આવેલા છે. એની બેની કેમ આવેલા છે? તો કે વચ્ચે આવેલા છે. તો એનો મતલબ કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. એટલે આ બે ત્રિકોણ એટલે તો કે ત્રિકોણ DBE બરાબર શું થઈ જાય મિત્રો? DEC. તો આ બે સરખા થઈ ગયા. શું કામે સરખા થયા? તો હજી એક વાર કહું છું, આ બેનો પાયો કોમન છે, DE પાયો સમાન છે અને એને સમાંતર રેખાની જોડ છે BC, એ બેની વચ્ચે આવેલા છે. એટલે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. આપણો અંશ તો ઓલરેડી બે સરખો જ છે, જો ADE અને છેદ પણ આપણે સરખો કરી નાખ્યો, DBE અને DEC. છેદે સરખો કરી નાખ્યો. એનો મતલબ કે સમીકરણ 3 અને 6 ની ડાબી બાજુ સરખી છે, એની જમણી બાજુ પણ કેવી થાય? સરખી થાય. ઓકે મિત્રો, આપણે લખશું સમીકરણ 3 અને 6 પરથી, અથવા તેને સરખાવતા કોઈ પણ લાઈન લખી શકો. એટલે આની જમણી બાજુ શું છે મિત્રો? AD છેદમાં DB બરાબર. આની જમણી બાજુ શું છે મિત્રો? AE છેદમાં EC. જોજે આપણું સાધ્ય આવી ગયું. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ઓકે મિત્રો, આટલું કમ્પ્લીટ લખો એટલે તમને 4 માર્ક્સ મળે. રેડી? આખો પ્રમેય જે એકવાર વિડીયો રિવાઇઝ કરીને જોઈ તો લેજો જ, બરોબર. પણ હજી એકવાર તમને સમજાવી દઉં છું. અને પ્રતિજ્ઞા શું હતી? તો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો આ રેખા વડે આ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે આપણે ત્રિકોણ લીધો ABC, બરોબર. એને એક બાજુ AB અને BC છે AC, એને BC ને સમાંતર રેખા A લીધી, એટલે D ને E માં છેદ્યું, બરોબર. પછી શું કરવાનું હતું? તો કે આ પાયા ઉપર એક વેધ લીધો અને આ પાયા ઉપર બીજો વેધ લેવાનો છે અને આ બેને જોડવાના છે, DC ને અને BE ને. આટલું ક્લિયર કર્યું હતું. હવે મિત્રો શું કરું? તો કે આ બાજુની સાઈડ પહેલા લઈ લેવાની, આ પટો. એટલે આ ADE નું ક્ષેત્રફળ એટલે આ પાયો અને આ પાયા પરનો વેધ, એટલે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ઓકે, ચલો. પછી આ નીચેનું ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ છે. તો ગુરુકોણ ત્રિકોણમાં પાયા ઉપર કોઈ 90 ખૂણે વેધ ન મળે ને વેધ 90 ખૂણે જ હોય. એટલે આ 90 અંશના કાટખૂણે વેધ મેળવવા માટે આ પાયાને શું કરવો પડે? લંબાવવો પડે. એટલે પાયો આપણે BN નથી લખવાનો, પાયો તો આપણે BD જ લખવાનો છે, પણ વેધ છે એને આપણે એની લખશું. રેડી? ચલો. હવે બેનો ગુણોત્તર લઈ લીધો, આ બે કેન્સલ થઈ ગયું, એટલે AD ના છેદમાં DB મળશે. એટલું ક્લિયર થઈ ગયું. હવે તો હવે આ બાજુનો પટ્ટો લેવાનો છે. આ બાજુના પટ્ટામાં પાયો કયો લેશું? AE. કયો પાયો લેશું? AE. એ પાયા ઉપર વેધ શું આવશે મિત્રો? તો કે DM વેધ આવશે, બરોબર. એટલું ક્લિયર થઈ ગયું. તો હવે જો AE પાયો અને DM વેધ લીધો. હવે એ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ લીધેલું છે મિત્રો, બરોબર. આ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ લીધેલું છે કે આ પાયો અને આ પાયા પરનો વેધ. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે આપણે બીજો ત્રિકોણ લીધો, આ DEC. કયો ત્રિકોણ લીધો? તો કે DEC. તો કે અહીંયા ગુરુકોણ ત્રિકોણ છે, આ ત્રિકોણ પણ ગુરુકોણ ત્રિકોણ છે મિત્રો. તો આના પાયા ઉપર વેધ મળે નહીં, એટલે શું કરવું પડે મિત્રો? પાયાને લંબાવવો પડે. એટલે EC પાયાને લંબાવ્યો, આપણને કયો વેધ મળ્યો? તો કે DM વેધ મળ્યો. કયો વેધ મળ્યો? તો કે DM. હવે શું થાય મિત્રો? તો કે એનું ક્ષેત્રફળ લઈ લીધું આપણે. આનું ક્ષેત્રફળ તો કે આ પાયો ગુણ્યા પાયા પરનો વેધ ને 1/3, એને કહી દીધું સમીકરણ નંબર 4. હવે પાછું શું કર્યું? તો કે નીચેનો ત્રિકોણ ગયો તો DEC, તો કે પાયાને લંબાવ્યો એટલે વેધ મેળો DM, એટલે 1/3 ગુણ્યા પાયો એટલે EC ગુણ્યા વેધ એટલે DM. ચલો, એટલું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે તો કે સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લઈ લીધો. સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લઈ લીધો. ક્લિયર થઈ ગયું. આ બેનો તમે ગુણોત્તર લ્યો એટલે ઓલું બે કટ થઈ જાય, આ DM કટ થઈ જાય. કોઈ આવી મસ્તી નથી કરવાની સાહેબ, E કટ થઈ જાય, હાલો એના છેદમાં C વધે. ભાઈ એ આખી બાજુ છે એટલે એક એક અક્ષર કટ ન થાય. એટલે અહીંયા શું મળ્યું? AE ના છેદમાં EC. એટલે આનો ગુણોત્તર આપણે લખી નાખ્યો મિત્રો, AE ના છેદમાં EC. ઓકે, એને કહી દીધું સમીકરણ નંબર 6. તો હવે શું થશે? તો કે 5 નો અને 6 નો આપણે 4 નો અને 5 નો ગુણોત્તર લીધો ને 6 કીધું.
હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ સમીકરણ નંબર 3, કયું સમીકરણ? તો કે ત્રીજું અને આ છઠ્ઠું, એની અંશ બેનો સરખો છે. અંશમાં જોઈ શકો છો અહીંયા ત્રિકોણ ADE છે, તો અહીંયા ADE છે, પણ છેદના ત્રિકોણો સરખા નથી. અહીંયા DBE છે ને DCE છે અથવા તો DEC છે. તો છેદ સરખો ન હોય તો આપણે સરખાવી શકીએ નહીં. તો પહેલાં આ બે ત્રિકોણની ચર્ચા કરવાની. આ ત્રિકોણથી જે BDE, આ BDE અને DEC, તો એ બેનો પાયો સરખો જ છે, DE. આપણે આ લાઈન ખાસ અગત્યની છે કે સમાન પાયા DE અને સમાન પાયો છે અને સમાંતર રેખા કઈ છે? BC. એની વચ્ચે જ આ બે ત્રિકોણો આવેલા છે. એટલે હંમેશા એના ક્ષેત્રફળો કેવા હોય? સમાન થાય. એના ક્ષેત્રફળ કેવા થાય મિત્રો? સમાન થાય. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. એટલે કે એનો મતલબ કે છેદે સરખો આવી ગયો. તો સમીકરણ 3 અને 6 ની આખી ડાબી બાજુ, બેની ડાબી બાજુ સરખી છે. એનો મતલબ કે જમણી બાજુ પણ સરખી હોય. એટલે આની જમણી બાજુ હતી AD ના છેદમાં DB અને આની જમણી બાજુ હતી AE ના છેદમાં EC. એટલે આ બંને બાજુઓ પણ સમાન થાય અને આપણું છેલ્લે સાધી આવી જાય. એટલે આપણો પ્રમેય છે એ પૂર્ણ થાય છે. પછી કંઈ લખવાનું નથી. ઓકે મિત્રો, તો આટલું કમ્પ્લીટ લખવાનું છે 4 માર્ક્સ માટે. બરોબર. આ પ્રમેય તમે 2 વાર તો મિનિમમ મોઢે, એકવાર જોઈને લખજો, એકવાર મોઢે લખજો, તો જ આપણે આ પ્રમેયમાં ભેગું થશે. નહીતર પછી 4 માર્ક્સ છે જતા રહેશે. અને એમાં કંઈ એવું અઘરું છે નહીં. ખાલી 2 સાઈડને કાપટાનો ને કાપટાનો ગુણો તો લેવાનો છે, બીજું તો આમાં કંઈ છે નહીં. ચલો તો આ પ્રમેય 2 થી 3 વાર લખજો. ઓકે, એકવાર લખી નાખો વિડીયો પૂછ કરીને. તમારી ટેક્સ્ટ બુકમાંથી પણ તમે લોકો લખી શકો છો. અહીંયા થોડુંક વ્યવસ્થિત વધારે લખેલું હશે, કે અહીંયા બધે સમીકરણ નંબર નહીં આપ્યા હોય. એટલે આમાં વિડીયો પુશ કરીને સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. ઓકે મિત્રો, તો તમે હવે આગળ જોઈ શકો છો કે તમને આનો એક પ્રમેય આપણો જે 6.1 છે. આ પ્રમેયનું નામ શું છે મિત્રો? 6.1 લખી દઉં છું. આ પ્રમેય છે 6.1, જે સાબિતી સાથે છે. હવે આનો પછીનો એક પ્રમેય આવે છે મિત્રો 6.2, જેની સાબિતી નથી. પ્રમેય 6.2 જેની સાબિતી નથી, અને આનો પ્રતિપ્રમેય કહેવાય છે. આપણે આમાં શું સાબિત કર્યું? તો કે સમાંતર હોય તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરોબર ને? હવે જોજો તમે પ્રમેય નંબર 6.2 ની પ્રતિજ્ઞા જુઓ. જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે પહેલાં તમને વિભાજન આપી દીધું છે. શું આપ્યું છે? સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. આ ત્રીજી બાજુને સમાંતર આપ્યું હતું અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, એવું સાબિત કર્યું. અહીંયા આ વસ્તુ આપેલી છે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. ઓકે, એવી વસ્તુ આપણે ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કીધી છે. બાકી એની કંઈ સાબિતી છે નહીં, એની કંઈ સાબિતી નથી. બરોબર મિત્રો? તો આપણું જે પ્રમેય 6.2 છે એમાં આનું ઉલટું આપ્યું છે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય. 2 બિંદુમાં છેદતું હોય ને સમાન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો ત્રીજી બાજુને, એટલે અહીંયા 2 બિંદુમાં છેદે છે તો ત્રીજી બાજુ AB અને AC ને 2 રેખાને છેદે છે. તો AB અને AC સિવાયની ત્રીજી બાજુ કઈ વધી? તો કે BC. તો કે એ રેખા L છે એ BC ને સમાંતર છે. ઓકે, અહીં તમે બુકમાં રેખા L નથી લીધી, ખાલી D અને E બિંદુ લીધા છે. એમ લ્યો તો પણ ચાલે. બરોબર? તો આજે આપણે આ પહેલા લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે મિત્રો, તો નવા લેક્ચરમાં મળીએ. ચલો, થેન્ક યુ. પ્રમેય 2 વાર લખીને તૈયાર કરવાનો છે ખાસ, નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ થાય એ પહેલાં. ઓકે, ચલો.